નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હું છું દીપક। આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જે સિસ્ટમ બંગાળની ખાડીની અંદરથી આગળ વધીને મજબૂત બની હતી એ મજબૂત સિસ્ટમ વધારે આગળ વધી છે। ભારતના અન્ય વિસ્તારો એટલે ભારતની અંદર જે છે એ જમીન ઉપર વધારે આગળ વધી છે। તો હવે સિસ્ટમનું શું થશે, આવનારા દિવસોમાં એની અસર શું થશે અને એની અસર શું ગુજરાત ઉપર થશે। આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરી છે, તો શું આપણે ત્યાં એ સિસ્ટમની અસર થશે એની વાત આપણે આ વિડીયોની અંદર કરીશું। આવનારા 4-5 દિવસ જે છે 4-5 દિવસની જે છે આપણે વાત કરીશું કે ભાઈ આવનારા 4-5 દિવસમાં વરસાદમાં કંઈ ફેરફાર થવાના છે કે અત્યારે જે સ્થિતિ છે એ પ્રકારે સ્થિતિ ચાલતી રહેશે, તો એની વાત જે છે એ આપણે આ વિડીયોની અંદર કરવાની છે। તમે શાંતિથી આખો વિડીયો જોજો। આપણે તો હું તમને જિલ્લા વાઇઝ પણ સમજાવીશ કે કયા જિલ્લામાં શું થશે, સિસ્ટમનું શું થશે, અને પછી તમે જે છે વિડીયો જોઈ અને તમે તમારા મિત્રો જોડે શેર કરી દેજો, યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, જીઓ ટીવી પ્લસ પર પણ તમે અમારો વિડીયો જોઈ શકો છો। અને બીજું કે તમે જે છે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો। અને એની સાથે સાથે આજે જે છે તમને જે છે અમે અલનીનો પર પણ હું એક વિડીયો બનાવવાનો છું, તો અલનીનોનો વિડીયો પણ તમે પછી જોજો। તમારી પાસે અલનીનો પણ વિડીયો આવશે, એટલે આજે અથવા આવતીકાલે તમે 2 દિવસમાં તમને વિડીયો જોવા મળશે। એની અસર શું થઈ રહી છે, કેવું છે, અલનીનોની સ્થિતિ શું છે એ પણ આપણે વાત કરીશું। પણ એ આ વિડીયોમાં વાત નહીં કરી હો, એ બીજા વિડીયોમાં વાત કરીશું। આમાં આપણે ચોમાસાની અને સિસ્ટમની વાત કરીશું। તો હવે તમે અત્યારે જુઓ, આપણે જે છે વાત કરી રહ્યા છીએ કે જે સિસ્ટમ જે છે એ સિસ્ટમ આગળ વધી છે, આગળ વધી અને એ સિસ્ટમ જે છે એ ભારતના જે છે એ ઝારખંડ અને એ તરફના જે વિસ્તારો છે એ તરફ આગળ વધીને ત્યાં પહોંચી છે। એટલે કે એ સિસ્ટમ લગભગ જે છે એ અહીંયા છે, એટલે આ ડિપ્રેશન અહીંયા બનેલું છે, એની અસર આ બધા વિસ્તારોની અંદર તમને આ બધા વિસ્તારોની અંદર જોવા મળી રહી છે। અહીંયા જે છે ગાઢ વાદળો છે, આપણે ત્યાં જે છે એ આછા વાદળો છે। એમ છતાં પણ ગુજરાતની અંદર આપણે ત્યાં વરસાદ બંધ નહીં થાય, આપણે ત્યાં વરસાદ પડશે। કેટલાક વિસ્તારોમાં જે છે હજી પણ સારો વરસાદ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે, એની આપણે વાત કરીશું। પહેલાં જોઈ લઈએ પવનો કેવી રીતે જાય છે, શું છે અને કેવી રીતે જે છે સિસ્ટમ જે છે એ આગળ વધી રહી છે। તો એની અસર અત્યારે જે છે એ ઝારખંડના વિસ્તારોથી લઈ, ઓડિશાના વિસ્તારોથી લઈ, પછી બિહારના વિસ્તારો છે ત્યાં, પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે ત્યાં, છત્તીસગઢના વિસ્તારો છે ત્યાં, એ બધા વિસ્તારોની અંદર એની વધારે અસર થવાની શક્યતા છે। હવે તમે જુઓ, અહીંથી જે છે આ પવનો આ રીતે જઈ રહ્યા છે અહીંયા જે છે, અને સિસ્ટમ જે છે એ અહીંયા પહોંચી છે। ગઈકાલે આ તરફ હતી, અહીંથી આગળ વધી છે, હજી પણ જે છે આ સિસ્ટમ જે છે એ આગળ વધવાની છે। હવે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને એની અસર આપણે ત્યાં શું થશે એની થોડીક આપણે વાત કરી લઈએ। હવામાન વિભાગનું મોડલ જોઈએ, લગભગ હવામાન વિભાગનું મોડલ બતાવે છે એ જ પ્રકારે જે છે એ સિસ્ટમ જે છે એ આગળ વધશે। એટલે આપણે એ જોઈ લઈએ કે ભાઈ ક્યાં છે અને વરસાદની સ્થિતિ આપણે ત્યાં શું થશે। હવે તમે જુઓ, સિસ્ટમ અહીંયા છે, હવે સિસ્ટમ કેવી રીતે આગળ વધશે, તો સિસ્ટમ જે છે એના પછી થોડીક ઉપર જશે, એટલે કે ઉત્તર પ્રદેશ અને એ તરફના વિસ્તારો છે એ તરફ જે છે એ સિસ્ટમ આગળ વધશે। એના પછી એ જે છે આવનારા 2-3 દિવસોમાં જે છે એ સિસ્ટમ એકદમ જે છે એ ઉપર જતી રહેશે, એટલે કે સિસ્ટમ આ તરફ આવવાને બદલે સિસ્ટમ જે છે એ આ તરફ ઉપર જશે। જે આપણે એની પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ આ જે સિસ્ટમ જે છે ગુજરાત સુધી નહીં પહોંચે, એટલે ગમે એટલી મજબૂત સિસ્ટમ બને પણ એ ગુજરાત સુધી પહોંચશે નહીં। હવે સિસ્ટમ અહીંથી બની હતી આ રીતે આગળ જઈને અહીંયા પહોંચશે, અહીંયા જઈને શું થઈ જશે તો કે લો પ્રેશર એરિયા થઈ જશે, એટલે થોડીક નબળી થઈ જશે। પણ એમ છતાં પણ આ બધા વિસ્તારોમાં જે છે એ પુષ્કળ વરસાદ પડશે, બરાબર। અને અહીંથી જે છે આપણે જે વાત કરી હતી કે આ બધો વિસ્તાર જે છે એ એકદમ ખાલી રહેશે, સિવાય કે આ વિસ્તારો જે છે જ્યાં જે છે અરબી સમુદ્રના પવનો સીધા આવે ને ત્યાં વેસ્ટર્ન ઘાટ છે, એટલે ત્યાં વરસાદ જે છે ચોમાસામાં સતત પડે, જેમ આપણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે છે પ્રકારે। તો આ બધા વિસ્તારોની અંદર જે છે એ વરસાદ હજી આપણે ત્યાં આવવાની શક્યતા દેખાતી નથી। તો હવે આપણે ત્યાં આ પ્રકારની સ્થિતિ અહીંયા દેખાઈ રહી છે। તો આવનારા દિવસોમાં ગુજરાતમાં શું થશે એની આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતની અંદર શું થશે આગામી દિવસોની અંદર, બરાબર। હવે આજે અને આવતીકાલે 2 દિવસ જે છે એ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો છે એની અંદર થોડું એલર્ટ આપવામાં આવ્યું છે। એલર્ટ શેનું છે એ પણ તમે સમજી લો, યલો એલર્ટ છે, પણ એ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ નથી। એ એલર્ટ છે કે ગાજવીજ સાથેનો વરસાદ જે છે પડવાની શક્યતા છે, અને કદાચ કોઈ વિસ્તારોની અંદર જે છે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર સુધીની રહી શકે, બરાબર। કયા વિસ્તારો છે તો એ વિસ્તારો જે છે એ આપણે જે વાત કરી રહ્યા છીએ એ આજ અને આવતીકાલે એટલે 2 દિવસ માટે કયા અહીંથી જે છે એટલે કે 18 અને 19 ઓગસ્ટ જે છે 2 દિવસ માટે આ જે વિસ્તારો છે એની અંદર, બરાબર, જ્યાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો ને કેટલાક પૂર્વ ગુજરાતના વિસ્તારો એની અંદર ગાજવીજ સાથેનો જે છે એ વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। એટલે વરસાદ પડશે ત્યારે ગાજવીજ થશે, વીજળી થશે અને પવનની ઝડપ કદાચ થોડીક વધારે રહી શકે છે, એ પ્રકારની આગાહી અહીંયા જે છે એ છે। હવે આવનારા દિવસોમાં શું થશે થોડુંક તમને આપણે મોડલથી જોઈ લઈએ। આવતીકાલે પણ એ જ પ્રકારની સ્થિતિ રહેશે, એના પછીના દિવસોમાં પણ હજી જે છે ગુજરાતમાં એ જ પ્રકારની સ્થિતિ રહેશે। પછી જે છે એ લગભગ અત્યારની સ્થિતિ મુજબ જો સિસ્ટમમાં કંઈ અહીંયા ફેરફાર ન થાય તો ધીરે ધીરે વરસાદ જે છે 22-23 તારીખ પછી થોડોક વરસાદમાં જે છે એ અત્યારે જે પડી રહ્યો છે એનાથી પણ ઘટશે, એટલે વધવાને બદલે અત્યારે જે પડી રહ્યો છે એનાથી પણ હજી વરસાદ ઘટવાની જે છે એ શક્યતા દેખાઈ રહી છે। તો વરસાદ વધશે ક્યારે એ આપણે જે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ લગભગ 27-28 તારીખ સુધી જે છે એ આપણે ત્યાં વરસાદ વધે એવી શક્યતાઓ દેખાતી નથી। આ જે છે એ હવામાન વિભાગનું 28 તારીખનું જે છે એ દેખાડી રહ્યું છે મોડલ। જો કે આ લાંબો ગાળો છે એટલે આમાં ફેરફાર થાય પણ બહુ વધારે ફેરફાર થવાની શક્યતા નથી। તમે જુઓ કે આ તરફના જે વિસ્તારો છે એની અંદર વરસાદ પડી રહ્યો છે, અહીંયા જે છે થોડો ઘણો વરસાદ છે,
અહીંયા અને આ ગુજરાતમાં છૂટો છવાયો કેટલાક વિસ્તારોમાં વરસાદ છે, બાકી ભારતના મોટાભાગના ભારતના જે છે મધ્ય ભારતથી લઈ પશ્ચિમ ભારત, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના જે મોટાભાગના વિસ્તારો છે એની અંદર વરસાદ નથી. એટલે આ મહિનો પૂરો થાય ત્યાં સુધી આપણે જે વાત કરી હતી કે ત્યાં સુધી આપણે ત્યાં વધારે વરસાદની શક્યતા નથી. કદાચ 28-29 તારીખની આજુબાજુથી લઈ અને 3 તારીખ સુધી એક સિસ્ટમ બનવાની શક્યતા છે. હવે સિસ્ટમ આગળ વધશે કે નહીં, અહીંયા પહોંચશે કે નહીં, એના ઉપર પણ સવાલો છે. કારણ કે સિસ્ટમ જો પહોંચી જાય તો આપણે ત્યાં વરસાદ પડશે, જો સિસ્ટમ નહીં પહોંચે તો આપણે ત્યાં વરસાદ પડવાની શક્યતા ઓછી છે. હવે આપણે જે જોઈ લઈએ કે ભાઈ હવે આપણે ત્યાં જે છે એ કયા કયા જિલ્લાઓમાં શું સ્થિતિ થશે એની થોડીક આપણે વાત કરી લઈએ. કેવી રીતે આપણે ગાજવીજ સાથેની જે વાત કરી હતી કે ભાઈ ગાજવીજ સાથે વરસાદ પડશે, આવું થશે તો શું થશે, એની થોડીક વાત કરી લઈએ. હવે ગુજરાતની અંદર જે છે એ આપણે તમે જુઓ કે આપણે દરરોજ 2 ભાગમાં વાત કરીએ છીએ કે આ ભાગ જે છે સૌરાષ્ટ્ર અને કચ્છ, એની અંદર હજી પણ ખૂબ હળવો વરસાદ જે છે એ ખૂબ હળવો વરસાદ જ ચાલુ રહેશે. ક્યાંય પણ વધારે વરસાદની શક્યતા અત્યારે દેખાતી નથી. એટલે જે વિસ્તારોમાં વરસાદ નથી ત્યાં ચિંતાનો વિષય છે, ચિંતાનો વિષય હજી પણ ચાલુ જ રહેશે. આવનારા 4-5 દિવસ સુધી કોઈ વરસાદમાં વધારો થાય એવી શક્યતાઓ દેખાતી નથી. ખાસ કરીને કયા વિસ્તારોમાં જે વધારે ચિંતા છે ત્યાંની આપણે જે વાત કરી રહ્યા છીએ, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગરના વિસ્તારો છે, ત્યાં જૂનાગઢના વિસ્તારો છે, ગીર સોમનાથના વિસ્તારો છે, પછી રાજકોટના વિસ્તારો છે, મોરબીના કેટલાક વિસ્તારો છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે. આ જે વિસ્તારો છે એની અંદર સૌથી વધારે વરસાદની ચિંતા જે છે એ છે. અને કચ્છના વિસ્તારો છે, આની અંદર પણ સૌથી વધારે વરસાદની ચિંતા છે, જ્યાં આવનારા 4 થી 5 દિવસમાં બરાબર આપણે ત્યાં વરસાદમાં કોઈ વધારો થાય એવી શક્યતા દેખાતી નથી. એટલે વરસાદની ઘટ હજી ત્યાં ચાલુ રહેશે. તમારે પૂરતો વરસાદ પડવાની શક્યતા નથી. વાદળો રહેશે, હળવો વરસાદ કેટલાક ગામમાં પડશે, કેટલાક ગામની સીમમાં પડશે, કોઈ તાલુકામાં પડશે, એ પ્રકારની સ્થિતિ છે. એનાથી વધારે વરસાદ થવાની શક્યતા નથી. ઓકે, હવે વાત રહી બીજા વિસ્તારોની. બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, આની અંદર સામાન્ય રીતે થોડો સારો વરસાદ થયો છે જે આ તરફના વિસ્તારમાં થયો એના કરતાં, પરંતુ ત્યાં પણ વરસાદ આવનારા દિવસોની અંદર વધવાની શક્યતા નથી. એટલે આ વિસ્તારોની અંદર પણ વધારે વરસાદ પડવાની શક્યતા નથી. પછી વાવ, થરાદ છે, પાટણના વિસ્તારો છે, બનાસકાંઠા છે, મહેસાણા છે, આ બધા જે વિસ્તારો છે અહીંથી અમદાવાદ ને આ તરફના વિસ્તારો છે એની અંદર પણ વધારે વરસાદની શક્યતા નથી. અમદાવાદ, ગાંધીનગરથી લઈ સાબરકાંઠા આ તરફના જે વિસ્તારો છે અહીંયા આ બધા વિસ્તારો, અમદાવાદ છે, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને છોટાઉદેપુર, એની અંદર જે છે એ દિવસમાં તમને 2-3 વખત જે છે એ થોડો ઘણો વરસાદ આવે, 1-2 સ્પેલ વરસાદ ના પડે એ પ્રકારની શક્યતા છે. વધારે વરસાદ એટલે કે ભારે વરસાદ નહીં હોય, હળવો વરસાદ હશે અને એ પણ છૂટો છવાયો વરસાદ હશે. બરાબર, એ પ્રકારની શક્યતા થોડી ઘણી આપણે ત્યાં દેખાઈ રહી છે. બીજું કે હવે બાકીના વિસ્તારો છે એની અંદર શું થશે તો ખાસ કરીને વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, ત્યાં ડાંગ છે, નવસારી છે, સુરત છે, તાપી છે, નર્મદા છે, ભરૂચ છે અને વડોદરાના કેટલાક વિસ્તારો છે. આ બધા વિસ્તારો છે એની અંદર ગાજવીજ સાથેનો વરસાદ થશે. અહીંયા પણ અરવલ્લીથી લઈ મહીસાગરથી લઈ પંચમહાલના વિસ્તારો, દાહોદ, છોટાઉદેપુર આ તરફના વિસ્તારોમાં પણ કદાચ જે છે એ તમને સાંજના ભાગે ગાજવીજ સાથેનો વરસાદ જે છે એ જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. પણ વરસાદ જે છે એ અહીંયા જે છે એ થોડો વધારે વરસાદ આપણે ત્યાં કદાચ 1 ઇંચ, 1.5 ઇંચ, કદાચ કોઈ વિસ્તારમાં જે છે 2 ઇંચ જેટલો જે છે વરસાદ દેખાય. એનાથી વધારે વરસાદ, ભારેથી અતિભારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી. એટલે કે આપણે ત્યાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવે એવી શક્યતાઓ નથી. એટલે ગુજરાતમાં આજ આવતીકાલે 2 દિવસ માટે આ પ્રકારની સ્થિતિ રહેશે જે અત્યારે આપણે જિલ્લા વાઇઝ વાત કરી છે એ મુજબ. એમાં કોઈ વધારે ફેરફાર થવાની અત્યારે શક્યતા નથી. બાકી જે સિસ્ટમ જે છે એ 28-29 તારીખની આજુબાજુ બનવાની જે શક્યતા છે એ હજી વાર છે, હજી ઘણો સમય છે. એની અંદર સિસ્ટમ જે છે સામાન્ય રીતે બન્યા પછીમાં બહુ બધા ફેરફારો આવતા હોય અથવા બને એ પહેલાં પણ ફેરફારો આવતા હોય છે. આપણાથી હજારો કિલોમીટર દૂરના દરિયામાં સર્જાતી જે વસ્તુ છે એ પણ આપણે ત્યાં અસર કરતી હોય છે. એટલે બધી વસ્તુઓ ભેગી છે. એટલે નવો રાઉન્ડ આવશે જ કે નહીં એના ઉપર હવે આવનારા દિવસોમાં આપણે પછી ધ્યાન રાખીએ છીએ, એના ઉપર આપણે વાત કરીશું. પણ અત્યારે જે છે એ 7-8 દિવસ સુધી આપણે ત્યાં નવો રાઉન્ડ આવવાની કોઈ શક્યતા નથી, એ વસ્તુ ક્લિયર છે. એટલે જે જગ્યાએ પિયતની જરૂર છે, તમારી પાસે પિયતનું પાણી ઉપલબ્ધ છે તો તમારે પિયત આપવાની શરૂઆત કરી દેવી. પિયત નથી એમના માટે આપણી પાસે કોઈ વિકલ્પ નથી. ખેડૂતો માટે જેમના પાસે પિયતનું પાણી નથી, આપણે રાહ જોવા સિવાય કોઈ વિકલ્પ નથી કે વરસાદ પડશે કે નહીં. કારણ કે વરસાદ પડે એ આપણા હાથમાં નથી, પણ વરસાદ આવશે કે નહીં એના ઉપર આપણે દરરોજ વાત કરતા રહીશું. વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો અને કોમેન્ટ કરી દેજો.